જય માતા જય મામાદેવ મિત્રો, મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે માલનું કામકાજ બધું પતી ગયું છે અને ઘોડી નીણ કરી લીધી, પાઈ લીધી, બધું કામ થઈ ગયું છે। હવે આપણે કાલનું જે ખેડવાનું બાકી મૂકીને આવ્યા થઈ જાય છે ખેડો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો આપણે આવ્યા હતા, બાકી હતું એ ખેડવા 8 વાગે આવ્યા હતા, અત્યારે 9:30 થયા છે। આપણું ખેડાઈ ગયું છે અને હવે જાય ઘર બાજુ। વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। છે આપણી માણક ઠાણીયામાં ઊભી છે ને હમણાં કાંઈ લઈને જવાનો મેળ આવતો નથી, કંઈ ધમારાતી નથી। 2 દિવસ ટાઈમ ઓછો છે, આખો દી ઠાણીયામાં બાંધી રહી। વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો મિત્રો આજ આપણે માંડવી નેદવાનું કામ ચાલુ હતું ને અડધા ઉપર નેદાઈ ગઈ છે, બાકી છે હવે કાલે નેદશું ને કાલે પાછો દવાનો હપ્તો મારવાનો છે। તો હપ્તો બપ્તો મારીને હવે વરસાદનું કંઈ આવે એવું લાગતું નથી, એટલે હવે માંડવીમાં ફુવારા મૂકવા જો છે। આવી પીળી પડવા મળી છે ને તડકો હોય એટલે લસાય છે, એવું છે બધું। તો મિત્રો આપણે બધું માલનું કામકાજ બધું પતી ગયું છે, માલ ધોવાઈ જશે, નીણ થઈ ગઈ છે। હવે ઘોડીને ખાલી પાવરો ખવડાવવાનો બાકી છે, તો પાવરામાં જ આપણે બાજરો દીધો છે, બાજરાનો લોટ દીધો છે અને મેથી નાખી છે। તો મિત્રો આજનો બ્લોગ આપણો કંઈક આવો હતો, તો કમેન્ટ કરીને કહેજો મજા આવી કે નહીં। તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આજનો બ્લોગ કરીએ અહીંયા પૂરો। કાલ મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી, જય મામાદેવ।